નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ચાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રથમ સત્ર અસાઇનમેન્ટ સોલ્યુશન 2024નું કરાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન 1 થી પ્રશ્ન 4 અ સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂક્યા છીએ. આજે હું તમને પ્રશ્ન 4 બ સમજાવવા જઈ રહ્યો છું. એની અંદર ટૂંકમાં ઉત્તર આપો. જોઈએ પ્રકરણ 1 અને 2 થી. તો પહેલું છે, જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ચર્ચા કરો. તો પહેલું છે, ઘઉં રવિ પાક છે, તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ છે. જો ઘઉંને ખરીફ ઋતુ એટલે કે ચોમાસાની ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળું હવામાન અને વધુ વરસાદ મળે જે તેને અનુકૂળ આવે નહીં. આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થાય નહીં. વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં. તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. બીજો પ્રશ્ન છે કે ખેતરમાં સતત પાક ઉગાડવાના લીધે જમીન પર કઈ અસર થાય છે? સમજાવો. તો ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વોનો ઓછા થઈ જાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જ મીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. હવે નંબર 3, જમીન ખેડવાથી થતા ફાયદા જણાવો. જમીન ખેડવાથી થતા ફાયદા નીચે મુજબ છે. જમીન ઉપર નીચે તથા પોચી થાય છે, તેથી પાકના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકે છે. જમીનમાં હવાની અવરજવર સહેલાઈથી થાય છે. ખેડ કરવાથી નીંદણ દૂર થાય છે. જમીનમાં નાખેલ ખાતર સાહિત્ય મિશ્રણ થાય છે. જમીનની ભેજ ધારણ ક્ષમતા વધે છે. પોચી જમીન વાવણી માટે અનુકૂળ છે. હવે નંબર 4, હળના ઉપયોગો જણાવો. હળના ઉપયોગો આ પ્રમાણે છે. હળનો મુખ્ય ઉપયોગ જમીન ખેડવા થાય છે. આ ઉપરાંત જમીનમાં ખાતર નાખ્યા બાદ હળ ચલાવવાથી જમીનમાં ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ શકે છે. હળ ફેરવવાથી જમીનમાં ઉગેલું નીંદણ દૂર થાય છે. કઠણ કે પડતર જમીનને ખેડવાથી ઢેફા ભાગી જાય છે તથા સરખી બને છે. નંબર 5, કુદરતી ખાતરના ફાયદા જણાવો. કુદરતી ખાતરના ફાયદા. કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે. જમીનની જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. પાકને બધા પોષક તત્વો મળે છે. જમીન છિદ્રાળુ બને છે, જેનાથી વાયુ વિનિમય સરળતાથી પ્રાપ્ત થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મ જીવોમાં વધારો કરે છે. કુદરતી ખાતરની અસર લાંબા ગાળા સુધી રહે છે, તેથી તેને વારંવાર નાખવું પડતું નથી. આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણીમાં સહેલાઈથી ધોવાઈ જતું નથી. તે પ્રમાણ સસ્તું પડે છે. નંબર 6, કૃત્રિમ ખાતર વાપરવાના ગેરફાયદા જણાવો. કૃત્રિમ ખાતર વાપરવાથી જમીનનું બંધારણ બગડે છે તથા જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો થાય છે. કૃત્રિમ ખાતર પાણીમાં દ્રાવ્ય હોવાથી વરસાદમાં ધોવાઈ જાય છે તથા જળ પ્રદૂષણ થાય છે. કૃત્રિમ ખાતર દરેક પાક લેતી વખતે કે દર વર્ષે આપવું પડે છે, જે મોંઘું પડે છે. હવે નંબર 7, સિંચાઈની પરંપરાગત રીતો અને આધુનિક પદ્ધતિઓ જણાવો. સિંચાઈની પરંપરાગત રીતો નીચે મુજબ છે. તમે જોઈ શકો છો આન્સર એનો વિદ્યાર્થી મિત્રો. નંબર 8, સૂક્ષ્મજીવોના ઔષધીય ઉપયોગ જણાવો. વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવનું સંવર્ધન કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. એન્ટીબાયોટિક્સ રોગકારક સૂક્ષ્મજીવોનો નાશ કરી તેમની વૃદ્ધિ અટકાવે છે. આ રીતે રોગોનો ઉપચારમાં એન્ટીબાયોટિક્સ વપરાય છે. રોગોને થતાં અટકાવવા રસીનો ઉપયોગ થાય છે. આ રસી બનાવવા પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરવામાં આવે છે. નંબર 9, ફૂગના 4 ઉપયોગ જણાવો. તો બેક્ટેરિયા, બ્રેડ, કેક, બિસ્કિટ બનાવવા ઈસ્ટ પ્રકારની ફૂગ ઉપયોગી છે. જવમાંથી વિયર, ફરોળના રસમાંથી દારૂ, ચોખા અને દાળના લોટના મિશ્રણમાંથી ઢોકળા, ઇડલી અને ઢોસા બનાવવામાં ઈસ્ટ વપરાય છે. પેનિસિલિન નામની ફૂગમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક્સ ઔષધ બનાવવામાં આવે છે. મશરૂમ પ્રકારની ફૂગ ખોરાક તરીકે વપરાય છે. નંબર 10, બેક્ટેરિયાના 4 ઉપયોગો જણાવો. તો વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર તમે જોઈ શકો છો. એનું વાંચન હું નથી કરતો. અગિયાર નંબર, રોગકારક સૂક્ષ્મજીવો આપણા શરીરમાં કેવી રીતે પ્રવેશે છે? મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસમાં લેવાતી હવા દ્વારા, દૂષિત પાણી અને દૂષિત ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે. શરીરમાં પ્રવેશવા રોગકારકો આપણા શરીરમાં રોગ ઉત્પન્ન કરે છે. વળી કેટલાક રોગકારકો ભૌતિક સંપર્ક દ્વારા કે પડેલા ઘા દ્વારા શરીરમાં પ્રવેશે છે. હવે પ્રકરણ 3,
નંબર 1 અશ્મિ બળતણ એટલે શું? ઉદાહરણ આપો. સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃ અપ્રાપ્ય સંસાધનોને અશ્મિ બળતણ કહે છે. ઉદાહરણ તરીકે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ અને અશ્મિ બળતણો છે. નંબર 2 શા માટે અશ્મિ બળતણ એ પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન છે તે સમજાવો. અશ્મિ બળતણ બનતા લાખો વર્ષો લાગ્યા છે. માનવીની વિવિધ પ્રવૃત્તિઓ માટે અશ્મિ બળતણોનો બહોળો ઉપયોગ થાય છે. કુદરતમાં અશ્મિ બળતણોનો જથ્થો અમર્યાદિત, આ કારણે અશ્મિ બળતણને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધન કહે છે. નંબર 3 કોલટાના 2 ગુણધર્મો અને 2 ઉપયોગો લખો. કોલટાના ગુણધર્મો: તે કારું ઘટ્ટ પ્રવાહી છે, તે અણગમતી વાસ ધરાવે છે, તે લગભગ 200 જેટલા કાર્બનિક પદાર્થોનું મિશ્રણ છે. કોલટાના ઉપયોગો: તો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે. બીજું, રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા, સુગંધિત દ્રવ્ય બનાવવા. નંબર 4 પ્લાસ્ટિક, પેઇન્ટ, ફોટોગ્રાફિક પદાર્થો તથા છત બનાવવા અને ડામરની ગોળી બનાવવા. તમે જોઈ શકો છો પ્રયોગ પીપ અને કોલટાર. નંબર 4 કોકના 2 ગુણધર્મો અને 2 ઉપયોગો લખો. કોકના ગુણધર્મો: તે સખત છે, તે છિદ્રાળુ અને કાળા રંગનો પદાર્થ છે, તે કોલસાનો લગભગ શુદ્ધ પ્રકાર છે, તેમાં કાર્બનનું પ્રમાણ લગભગ 87% થી 89% છે, તે સળગે ત્યારે ધુમાડો ઉત્પન્ન થતો નથી. કોકના ઉપયોગો: સ્ટીલના ઉત્પાદનમાં, કેટલીક વસ્તુઓના નિષ્કર્ષણમાં. નંબર 5 પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો એટલે શું? ઉદાહરણ આપો. કુદરતમાંથી મર્યાદિત પ્રમાણમાં મળતા સંસાધનોને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો કહે છે. ઉદાહરણ તરીકે જંગલો, વન્યજીવો અને ખનિજો. નંબર 6 સીએનજી શું છે? તે સ્વચ્છ બળતણ શાનાથી ગણાય છે? કુદરતી વાયુનો ઊંચા દબાણ હેઠળ સંગ્રહ એટલે જ દબાણયુક્ત કુદરતી વાયુ સીએનજી. સીએનજીનું સંપૂર્ણ દહન થાય છે, એને કોઈ અવશેષ બાકી રહેતો નથી. સીએનજીના ઉપયોગથી બહુ જ ઓછું પ્રદૂષણ થાય છે. નંબર 7 પેટ્રોકેમિકલ્સ ઉપયોગો જણાવો. ડિટર્જન્ટ્સ બનાવવા, પોલિએસ્ટર, નાયલોન, એક્રિલિક જેવા રેસાઓ બનાવવા, પ્લાસ્ટિક વગેરે બનાવવા પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમારી આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો. ધન્યવાદ.